સુરતમાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પણ હજુ સુધી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે। વરસાદ બંધ થયાને લાંબો સમય થયો, છતાં સુરતના પોશ વિસ્તારોમાં હજુ સુધી પાણી ભરાયેલા છે, જેને લઈ સુરતવાસીઓની હાલાકી ભોગવવાનું આવ્યું છે। સુરતના પોશ વિસ્તારમાં એવા વેસુ VIP રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે। વરસાદ જતો રહ્યો, પણ હજુ સુધી વરસાદી પાણીનો નિકાલ થયો નથી, જેને લઈ સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઈ આક્રોશ ફેલાયો છે। સુરતના પોશ વિસ્તારની જો આ સ્થિતિ હોય તો ગ્રામ્ય વિસ્તારોમાં શું હાલત હશે તેનો અંદાજ તમે આ દ્રશ્યો પરથી લગાવી શકો છો। દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડોના ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં જો આ સ્થિતિ હોય તો કરોડોનો ખર્ચ ક્યાં કર્યો તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અમારી ઓફિસ અહીંયા રૂંગટા સિગ્નેચરમાં 124 નંબરમાં છે। અમે અહીંયા 2 વર્ષોથી આ બધું સમસ્યાઓ જે છે અમે જોઈ રહ્યા છે। પાણીના ભરાવ 2 વર્ષોથી થઈ રહ્યો છે ને અત્યાર સુધી કોઈ હાલમાં કોઈ અહીંયા કોઈ સોલ્યુશન આવતું નથી। આ અડધો કલાક જેવો પાણી થઈ જાય એટલે વરસાદ થઈ જાય તો તરત પાણી ભરાઈ જાય છે। લોકોની 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય બધામાં પાણી ભરાઈ જાય છે। અહીંયા જેટલા પણ અધિકારીઓ છે કે નેતાઓ છે કોઈ હાલમાં કોઈ અહીંયા દેખાતું નથી, કોઈ જિમ્મેદારી લેતા નથી। હાલમાં લોકોને બહુ તકલીફ થાય છે, એટલે અમારું વિનંતી છે કે જે પણ એમાં જિમ્મેદારી વ્યક્તિ છે એ લોકો આપણી પોતાની જિમ્મેદારી લે ને આનો કંઈ વહીવટ કંઈ વ્યવસ્થા કરાવી આપે ને મારું એ સરકારને કે અધિકારીઓને બધાને નમ્ર વિનંતી છે કે તમે આવી સમસ્યા જરાક જુઓ, કેમ કે અહીંયા શ્યામ મંદિર છે, આટલું મોટું મંદિર છે ને અહીંયા લોકો કોઈ ભંગાર જેવી સિટી નથી। આપણી સુરત એટલી મોટી વ્યવસ્થા થઈ ગઈ છે, આટલા મોટા લોકો અહીંયા પોશ એરિયામાં રહે છે। અમને વિચારો કે આવા પોશ એરિયામાં આવી મોટી તકલીફ થાય છે નાની, અમને પણ ખોટું લાગે છે કે અમને કેટલાય ટેક્સ આપ્યા છે, કેટલા કરોડ રૂપિયા આવતું છે સુરતની વ્યવસ્થા માટે, પણ આવી વ્યવસ્થા અમને જોઈને અમને પણ દુઃખ થાય છે કે સરકારના જે પણ માણસો છે કે અધિકારીઓમાં એ લોકો કંઈ કામ કરતા નથી। એ લોકો ખાલી એસીમાં બેસીને ખાલી આરામ ફરમાવતા છે ને અમને હેરાન થવાનું છે। અમારી ગાડી અહીંયા બંધ થઈ જાય છે, મારું 4 વ્હીલર ને 2 વ્હીલર બધા પાણીમાં ભરાઈ જાય છે। કેટલી વાર એમાં સાયલેન્સરમાં પાણી થવાય, અમે લોકો અહીંયા જઈ નહીં શકતા, અમે લોકો ચાલતા જઈએ। લોકો છોકરા અહીંયા ભળે છે, લોકો અહીંયા ગીરી પડે છે, 2 વ્હીલરથી લોકો અહીંયા ગીરી પડે છે। કેટલી વાર અમે જોયા છે, અમે એમને ઉપાડવા જાય છે દોડીને। અમને એવું લાગે છે તો સરકારને કે અધિકારીઓને કેમ નથી લાગતો ખોટું? આ મારી વિનંતી છે, તમે બધા આ સમસ્યાનો જરાક જુઓ ને આમાં કોઈ સોલ્યુશન કાઢો।